નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપને લઈ અને એક નવી અપડેટ આવી છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોનું હજુ સુધી ચોઇસ ફિલિંગ છે તે અપ્રુવલ નથી થયું તેવા વિદ્યાર્થી મિત્રોનું ચોઇસ ફિલિંગ કેવી રીતે અપ્રુવલ થશે, તેમજ ડીઓ કચેરીમાં તમારું ફોર્મ છે તે કેવી રીતે પાસ થતું હોય છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોની જે છે તે ચોઇસ ફિલિંગમાં અનેક વિગતો છે તે તમારા ખોટા ડોક્યુમેન્ટ અને ખોટી વિગતો છે તે ઉમેરાઈ ગઈ હશે. તો તે વિગતો છે તે કેવી રીતે સુધારવામાં આવતી હોય છે તેના વિશેની માહિતી, તેમજ ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી પણ કોમેન્ટ આવે છે કે જે છે તે સ્કૂલમાંથી એવી જાણકારી મળે છે કે સ્કૂલ લોગિન હજુ સુધી શરૂ નથી થયું. તો સ્કૂલ લોગિન છે તે ક્યારે શરૂ થશે અને સ્કૂલ લોગિનમાં જે છે તે તમારે કઈ કઈ વિગતો ઉમેરવાની થશે, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો જેથી તો કરી અને તમને તમામ માહિતીનો ખ્યાલ આવે. તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે નવી અપડેટમાં શું માહિતી આપેલી છે. તો આ જ્ઞાન સાધનાની વેબસાઇટ પર આવશો એટલે અહીં લખેલું છે CJMS અપ્રુવર માર્ગદર્શિકા. તો તેનામાં તમારે જે છે તે ડીઓ કચેરીમાં અને તાલુકા કચેરીમાંથી કઈ કઈ રીતની પ્રોસેસ થતી હોય છે તેની સંપૂર્ણ માર્ગદર્શિકા આપેલી છે. તો તમને હું તમામ માહિતી છે તે સમજાવી દઉં. તમે જોશો આ PDF છે તે ડાઉનલોડ કરો નહીં તો પણ ચાલશે, હું તમને તમામ માહિતી સમજાવી દઉં. તો મિત્રો, આવી રીતની તે PDF ડાઉનલોડ થશે અને તેમાં તમારે લખેલું છે કે ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ CGMS 2026-27 માટેની DEO અને એપ્રુવલ માટેની માર્ગદર્શિકા. એટલે કે આ જે માર્ગદર્શિકા છે તો DEO કચેરી અને તમારી તાલુકા કચેરીમાં કઈ રીતની પ્રોસેસ થતી હોય છે તમારું ચોઇસ ફિલિંગને લઈ, તો તેના વિશેની તમામ માહિતી આપેલી છે. તો જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની માહિતી છે તે ચોક્કસ ખરાઈ કરવી અને જે છે તેની જવાબદારી DEO કચેરીની રહેતી હોય છે. તો તેના વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરું તો જોઈ શકો છો કે ચકાસણીની પ્રક્રિયા છે તે તમારે બે સ્ટેપમાં થતી હોય છે. પહેલી સ્ટેપ છે તે DEO કચેરી એટલે કે જિલ્લા કક્ષાએ થતી હોય છે અને બીજી છે તે તાલુકા કક્ષાએ તમારી ચકાસણી થતી હોય છે. તાલુકાવાર તમારે જે છે તે એપ્રુવલ નક્કી કરવાની જવાબદારી DEO કચેરીની હોય છે. તેનો પાસવર્ડ બનાવવાની અને સમગ્ર કામગીરીનું મોનિટર કરવાની જવાબદારી છે તે DEO કચેરીની હોય છે. તે જ રીતે વાત કરું તો કે તાલુકા કક્ષામાંથી તમારા ફોર્મ છે વિદ્યાર્થીઓના તે ચકાસણી કરવામાં આવતી હોય છે. પછી દસ્તાવેજોની મૂળ માહિતી એટલે કે સાચી છે કે નહીં તે ખરાઈ કરવામાં આવે છે અને ફોર્મને મંજૂર કરવું કે નહીં મંજૂર કરવું તે તાલુકા કક્ષાએ તમારી સંપૂર્ણ પ્રોસેસ થતી હોય છે. હવે આગળની વાત કરું તો કે DEO કચેરીમાંથી તમારે જે છે સિસ્ટમ સેટ કરી અને અપ્રુવલ કરવામાં આવતું હોય છે. આ તમામ કાર્યવાહી છે તે DEO કચેરી અને તાલુકા કક્ષાએ કરવામાં આવતી હોય છે. હું તમને ખાલી જણાવી દઉં કે આવી રીતની તમામ પ્રોસેસ છે તે DEO કચેરીમાંથી કરવામાં આવતી હોય છે. તમારે કશું જ કરવાનું નથી આમાં. તે જે છે તે આગળ જે છે તે તાલુકા અને જિલ્લા વાઇઝ તમારે કરવામાં જે છે તે કક્ષાએ કરવામાં આવતું હોય છે. તો તેમાં રાજ્યમાં જે છે તે રાજ્ય કક્ષાએ પાસવર્ડનો ઉપયોગ કરી અને લોગિન કરવાનું રહેતું હોય છે. પછી વિદ્યાર્થીઓની નોંધણી છે તેને મંજૂરી, પેન્ડિંગની સ્થિતિ અને તે તમામની માહિતીનું મોનિટર કરવાનું રહેતું હોય છે. અને ડાઉનલોડ બટન પરથી તમારું એક્સેલ ફોર્મેટ છે તે ડાઉનલોડ કરવામાં આવતું હોય છે. પછી નવા અપ્રુવરને ઉમેરવા અથવા તેની જવાબદારી સોંપવાની પ્રક્રિયા. તો કે જો કોઈ પણ એવું લાગે કે નવા તાલુકામાં નવા અપ્રુવલ ઉમેરવા છે તો તમારે અપ્રુવલની લિસ્ટ પર ક્લિક કરી અને જમણી બાજુથી જે બટન હોય છે તેના પર ક્લિક કરી અને તાલુકા વાઇઝ તમારે નવું છે તે તમે જે છે તે DEO કચેરીમાં તે નવા તાલુકા વાઇઝ અપ્રુવરની ફાળવણી કરવામાં આવતી હોય છે અને આ અપ્રુવર દ્વારા જ તમારી તમામ ચકાસણી થતી હોય છે. તો જોઈ શકો છો કે આવી રીતની પ્રોસેસ હોય છે. પછી તમારી સુધારેલી તમે જે છે તે અગાઉ જે છે તે કોઈ પણ તે DEO કચેરીમાં ભૂલ થતી હોય છે તો તેને પણ અહીંથી સુધારી શકવામાં આવશે. તો તમે અહીં જોઈ શકો છો કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જો કોઈ બાળકના રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગમાં ભૂલ હોય તો DEO કચેરીમાંથી તેને સુધારી પણ શકે છે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ જે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગમાં ભૂલ કરી હશે તો તે DEO કચેરીમાંથી સુધારવામાં આવતી હોય છે. તે આગળ પણ તમને જણાવી દીધું હતું કે જો તમને કોઈ પણ ભૂલ હોય તો DEO કચેરીમાંથી જે છે તે સુધરી જશે. અને બીજી વાત કરું તો કે તમારે જે CTS ID નંબર છે તે તેમાં દાખલ કરવાના હોતા હોય છે. ત્યારબાદ બીજા ભાગમાં છે તે અપ્રુવલ એટલે કે તમારે જે છે તે તાલુકા કક્ષાએ તમામ
જે છે તે વિદ્યાર્થીઓની માહિતીની ખરાઈ કરી અને તેનું તમારે ચોઇસ ફિલિંગ અને રજિસ્ટ્રેશન પાસ કરવું કે નહીં કરવું તેનો નિર્ણય લેવામાં આવતું હોય છે. તો તમે અહીં જોઈ શકો છો કે જે છે તે ઓટો અપ્રુવલ થઈ જશે. એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ સળંગ ધોરણ 1 થી 8માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો હશે તેવા વિદ્યાર્થીના ફોર્મ ડાયરેક્ટ અપ્રુવલ થઈ જશે. અને કોઈ અન્ય માહિતી હશે તો તે જે છે તે અપ્રુવલમાં તેમાં મૂકવામાં આવતી હોય છે. તો જે અન્ય વિગત જો તમે ખોટી આપી હશે તો તે અન્યમાં મૂકવામાં આવતું હોય છે. એટલે કે તે ઓટો અપ્રુવલ નથી થતું. અને આ ફોર્મ છે તે અપ્રુવલના લોગિન વેરિફિકેશન માટે જે છે તે દર્શાવવામાં આવશે નહીં, જેથી સમયનો બચાવ થશે. એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો આ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હશે તેને ડાયરેક્ટ અપ્રુવલ થઈ જશે, જેથી કરી અને જે છે તે કચેરીમાં જે છે તેનું સમયની બચત થતી હોય છે. પછી વાત કરું તો કે અપ્રુવરમાં જે છે તે લોગિન પેન્ડિંગમાં યાદીનું સંચાલન કરવામાં આવશે. એટલે કે અપ્રુવર દ્વારા જે છે તેમાં તમારે જે છે તે તમામ પેન્ડિંગ યાદીનું છે તેનું સંચાલન કરવામાં આવતું હોય છે. તે રીતે વાત કરું તો કે ડેસ્કબોર્ડમાં તમારે પેન્ડિંગ હશે, ક્વેરી હશે અને કમ્પ્લેટેડ હશે તે મારફતે વિદ્યાર્થીનું જે છે તે સંખ્યા જોઈ શકાય છે. અને ચકાસણીમાં જે છે તે વ્યૂ બટન પર ક્લિક કરી અને જે છે તે આવી રીતનું તમે અહીં જોઈ શકો છો કે આવું પેન્ડિંગ દેખાડવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રોની ચોઇસ ફિલિંગ હજુ નથી થઈ તેને પેન્ડિંગ દેખાડવામાં આવશે. ત્યારબાદ વ્યૂ બટન પરથી જે છે તે અપ્રુવલ દ્વારા તેની માહિતી ચકાસણી કરવામાં આવતી હોય છે. પછી દસ્તાવેજો અને નોંધણી માહિતીની જે છે તે ચોકસાઈપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોય છે. તમારે તમામ માહિતીની જે છે તે અપ્રુવર દ્વારા તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. જેમાં તમારી પ્રાથમિક માહિતી એટલે કે વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, તેની અટક, જન્મ તારીખની ખરાઈ કરવામાં આવે છે. પછી તેની કેટેગરી, તેનું જે છે તે જન્મનું પ્રમાણપત્ર ની તેની જે છે તે ચકાસણી કરવામાં આવતી હોય છે. અને તમારું શૈક્ષણિક જે લાયકાત છે ધોરણ 1 થી 8માં જે છે તે ધોરણ અને શાળાનો પ્રકાર છે તે ચેક કરવામાં આવતું હોય છે. તે તમામ માહિતી છે તે અપ્રુવલ દ્વારા તાલુકા કક્ષાએ ચકાસણી કરવામાં આવતી હોય છે. પછી જે છે તે અપ્રુવલ દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે કે આ ફોર્મને છે તે મંજૂરી આપવી અથવા સચોટ કારણસર જે છે તે ફોર્મને ના મંજૂર કરવું. તો જો જે પણ વિદ્યાર્થીનું ફોર્મ છે તે અપ્રુવલ થઈ ગયું હશે તે તમામને અપ્રુવલની દસ્તાવેજની સાચી માહિતી છે તે જણાય તો સીધું જ જે છે તે અપ્રુવલ મળી જતું હોય છે. તે જે તમામ વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓને અપ્રુવલ મળી ગયું છે. એટલે કે જેનું એલિટમેન્ટ લેટર છે તે ડાઉનલોડ થઈ ગયું છે. અને રિજેક્ટ જે પણ વિદ્યાર્થી મિત્રોનું જો ફોર્મ થશે તો તેને ચોક્કસ માહિતી છે તે રિજેક્ટના બટન પર ક્લિક કરી અને જે અપ્રુવલ દ્વારા રિજેક્ટ કરવામાં આવે છે તેનું ચોક્કસ કારણ દર્શાવવું પડશે. એટલે કે જો તમારું ફોર્મ રિજેક્ટ થશે તો તેનું કારણ હેઠે લખાઈને આવી જશે કે આ ફોર્મ છે તે કયા કારણસર જે છે તે તમારું રિજેક્ટ થયું છે. તમે કોઈ ખોટી અપડેટ અથવા તો કોઈ ખોટી માહિતી ભરી હશે તો જો રિજેક્ટ થશે તો તે માહિતી તમારે સુધારવાની થશે. હવે તો કે તમારે જે છે તે તમામની બાબત છે તે અહીં બીજી લખેલી છે કે આંશિક એડિટ પ્રોટોકોલ. એટલે કે તમારું જો અપ્રુવલ થઈ ગયું હશે તો તે લોક થઈ જશે. તે તમામની અપ્રુવલની જે છે તે લોક થઈ જશે અને રિજેક્ટ હશે તે ચાલુ રહેશે. એટલે કે અપ્રુવલ દ્વારા જે છે તે ક્વેરી અથવા તો રિજેક્શન આવે છે તે ફક્ત ને ફક્ત જે તે જ સેક્શન માટે ઓડિટ કરવાનું રહેશે જે ઓપન થશે તેના માટે જ તમારે ઓડિટ કરવાનું રહેશે. અન્ય એપ્રુવલ સેક્શનમાં કોઈ સુધારો કરવાનો નથી. એટલે કે આનો મતલબ શું થાય છે તો કે જે પણ વિદ્યાર્થી મિત્રોને જે છે તે ભૂલ હશે, રિજેક્ટ થયું હશે ફોર્મ તો તેના ભૂલ હશે તો તે ભૂલમાં માત્ર જે ભૂલ તમે ખોટી હશે તે જ તમે સુધારી શકશો. તે વિદ્યાર્થીઓને અન્ય કોઈ ભૂલ છે તે સાચી વિગત હશે તો તે તમે સુધારી શકશો નહીં, તે આપોઆપ લોક થઈને આવી જશે. જે પણ તમારી ખોટી ભૂલ હશે તે છે તે વિદ્યાર્થીઓના ડાયરેક્ટ છે તેની માહિતી આપવામાં આવશે અને તે તમારે સુધારી અને લખવામાં આવતી હોય છે. તો તમે અહીં જોઈ શકો છો કે આવી રીતની હતી. તો કે જે પણ વિદ્યાર્થી મિત્રોનું જો ફોર્મ રિજેક્ટ થાય અથવા ખોટી માહિતી અપલોડ કરી હશે તો તે સ્માર્ટ સિસ્ટમને ખાતરી આપે છે કે વિદ્યાર્થીઓએ ક્ષતિગ્રસ્ત માહિતી એટલે કે જે ખોટી માહિતી છે તે સુધારી શકે છે. જે અગાઉ મંજૂર કરેલા ડેટા છે તે સુરક્ષિત રહેશે. તેથી ફરીથી જે બાળકને છે તે લોગિન કરી અને તમારે જે ખોટી માહિતી આપેલી હશે તે અપલોડ કરવાની રહેતી હોય છે. એટલે તે સુધારવાની રહેતી હોય છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું જો કોઈ અન્ય માહિતીની ભૂલ હશે તો તે તમારે ફરીથી જે છે તે સ્ટુડન્ટ લોગિનમાં આવશે ટૂંક સમયમાં. તો ત્યાંથી તમારે સુધારી શકો છો તમે. અને પછી તમારે જે છે જોઈ શકો છો કે ડીઓ જે છે તે અપ્રુવલ કક્ષાએ તાલુકા કક્ષાએથી ફાઇનલ સબમિટ આપવું ફરજિયાત છે. જે છે તે તમારે ફાઇનલ સબમિટ આપશો ત્યારે જ તમારું જે છે તે ફોર્મ છે તે પૂર્ણ ગણાશે. આ જે છે તે પગલું ફરવું છે તે અનિવાર્ય છે. એટલે તમારો નિર્ણય છે તે સમગ્ર
સંગ્રહિત થશે નહીં. જો તમે આ ફાઇનલ સબમિટ નહીં આપો તો તમારું ફોર્મ છે તે સબમિટ નથી થતું. એટલે કે જે તાલુકા કક્ષાએથી તમારું ફાઇનલ સબમિટ આપવામાં આવતું હોય છે. તમામ ડોક્યુમેન્ટની માહિતી જે છે તે સાચી હોય તો તમારું ફાઇનલ સબમિટ આપી દેવામાં આવતું હોય છે. તો કોઈ ભૂલ હોતી નથી તો તમારું ફાઇનલ સબમિટ મળી જતું હોય છે. એટલે કે તેની ટેન્શન નહીં લેતા. તો તમારે જે છે તે આવી રીતનું તમામ પ્રક્રિયા હતી. તમે અહીં જોઈ શકો છો કે આવી રીતની તમામ પ્રક્રિયા હતી. તો હવે વાત કરું તો જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી ચોઇસ ફિલિંગ નથી થઈ તો તેનું જે છે તે પેન્ડિંગ લિસ્ટમાં હશે. એટલે કે તેની કાર્યવાહી સારું જ હશે. તમારે જો કોઈ અન્ય બાબતોની જો ખોટી ભૂલ હશે તો તે તમારે સુધારવામાં આવતી હોય છે. તેથી તમારે જે છે તે થોડીક વાર લાગતી હોય છે. અને જો કોઈ ભૂલ હશે તો તમારે સ્ટુડન્ટ લોગિનમાં ફરી આવશે તો તમારે ફરીથી જે છે તે તમારે ત્યાંથી તે ભૂલ સુધારી અને સબમિટ કરી દેવાનું છે. એટલે તમારું ફોર્મ છે તે ચોઇસ ફિલિંગ અને જે રજિસ્ટ્રેશન છે તે પાસ થઈ જશે. અને હવે વાત કરું તો કે તમારે જે છે તે સ્કૂલ લોગિનમાં થતું નથી તો સ્કૂલ લોગિન ક્યારે થશે અને તેમાં જે છે તે કઈ માહિતી આપવાની રહેશે તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેના વિશેની પર થોડીક માહિતી હું તમને જણાવી દઈશ. તો મિત્રો જે સ્કૂલ લોગિન છે તે કેમ નથી થતું તો કે સ્કૂલ લોગિન છે તે દર વર્ષની જેમ તમારે જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જતું હોય છે. ત્યારબાદ સ્કૂલ લોગિન છે તે ખુલતું હોય છે. એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ જે છે તે સ્કૂલ લોગિન કરી અને સ્કૂલ લોગિનમાં કઈ વિગતો ઉમેરવાની થતી હોય છે તો કે સ્કૂલ લોગિનમાં તમારે આધાર કાર્ડની વિગત અને તમારા જે છે તે બેંક એકાઉન્ટની વિગતો છે તે દર વર્ષે ઉમેરવાને આવતી હોય છે. પરંતુ આ વર્ષે છે તે સિસ્ટમ ઘણી આમાં બદલી ગઈ છે આ વેબસાઇટમાં. તો જો કોઈ પણ નવો ફેરફાર થશે તેમાં પણ તો તેની પણ જાણકારી હું આગળ તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. અત્યારે સ્કૂલ લોગિન થતું નથી. ઘણા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ આવે છે કે સ્કૂલ લોગિન સ્કૂલમાંથી થતું નથી. તો જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે સ્કૂલ લોગિન થતું હોય છે. તો જો કોઈ વિદ્યાર્થીની સ્કૂલમાં થતું હોય તો તે પણ તમે મને સ્કૂલ લોગિન જો થતું હોય તો તે મને કોમેન્ટમાં જણાવી દેશો જેથી મને પણ ખ્યાલ આવી શકે. અને હવે વાત કરું ફાઇનલ મેરિટ લિસ્ટની તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં થોડુંક વાર લાગી શકે છે. કારણ કે તમે અહીં જોઈ શકો છો કે મેં જે અપ્રુવલની માર્ગદર્શિકા તમને આપી હતી તો તે ડીયુ કચેરીમાં ઘણા ફોર્મ છે તે રિજેક્ટ થતા હોય છે. તો તેનું ફરીથી જે છે તેમાં સુધારો વધારો કરી અને ફરીથી જે પાસ થતા હોય છે તો થોડીક વાર લાગી શકે છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોનું જે ચોઇસ ફિલિંગ અને તમારું રજિસ્ટ્રેશન ફાઇનલ અપ્રુવલ મળી જતું હોય છે અને ત્યારબાદ તમામ પ્રોસેસ પૂર્ણ થતી હોય છે. ત્યારબાદ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે. તો થોડીક વાર લાગી શકે છે પરંતુ જ્યારે પણ આવશે તો તમે ટેન્શન નહીં લેતા. જ્યારે પણ આવશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી તેની પણ જાણકારી સંપૂર્ણ આપી દઈશ. તો સ્કૂલ લોગિન જો ન થતું હોય તો તેનું ટેન્શન નહીં લેતા. ટૂંક સમયમાં તે પણ ચાલુ થઈ જશે જેથી કરી અને તમારા વિદ્યાર્થીનું જે છે તે બેંક એકાઉન્ટની વિગત અને અન્ય વિગતો ઉમેરવાની થશે. આશા રાખું છું કે આ તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે તે આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે જેથી કરી અને તેના તમામ મૂંઝવતા પ્રશ્ન છે તેનું સોલ્યુશન મળી ગયું હશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને આ તમામ કોમેન્ટ આવી હતી તો મેં તેમનો તમામનો જવાબ છે તે આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમને મળી જશે કે જે છે તે ચોઇસ ફિલિંગ હજુ સુધી નથી થઈ, અપ્રુવલ નથી થયું. પછી જે છે તે જો તમે ખોટી માહિતી અપલોડ કરી હોય તો તેનો સુધારો કેવી રીતે કરવાનો રહેશે તેમજ સ્કૂલ લોગિન નથી થતું તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધી અને ફાઇનલ મેરિટ લિસ્ટ વિશેની પણ તમને જે છે તે જાણકારી આપી દીધી કે ક્યારે આવશે. તો આશા રાખું છું કે આ તમામ માહિતી તમને ઉપયોગી થશે. અને જો હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો ત્યાં સુધી મળીએ નવો વિડીયો સાથે અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીની ખ્યાલ આવે. અને જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા તમામ આની અપડેટ છે તે હું તમને આપતો રહીશ. સચોટ જાણકારી તમને છે તે જ્યારે પણ આવશે ત્યારે તમામની જાણકારી તમને આપતો રહીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.